મહત્વના સમાચાર પર નજર કરીશું। આજે ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે તે પહેલા રાજભવનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। નવી સરકારની શપથવિધિ પહેલા રાજભવનમાં યોજાયેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। નવા પ્રધાનમંડળમાં શપથ જે તમામ ધારાસભ્યો લેવાના છે તે બેઠકમાં હાજર રહ્યા। ભૂપેન્દ્ર પટેલ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજભવન ખાતે આ બેઠક યોજાઈ। બેઠકમાં શપથવિધિ અંગે ચર્ચા કરવામાં આવી। તો ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તે પહેલા રાજભવનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। નવી સરકારની શપથવિધિ પહેલા રાજભવનમાં બેઠક યોજવામાં આવી। જે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। નવા પ્રધાનમંડળમાં જે પણ ધારાસભ્યો શપથ લેવાના છે તે તમામ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવા અંગેની વાત કરવામાં આવી હતી। તમામ ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। And 7 times consecutive. You go for elections in a few months. How confident are you of your victory? Well, with partnership, we are very much confident. Let us see. Thank you. Thank you. तो एक बाद एक तरफ वीवीआईपी गेस्ट છે તે લીલા હોટલ પહોંચી રહ્યા છે। લીલા હોટલમાં લંચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજભવન ખાતે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। क्या कहेंगे जो यहाँ पे मंत्रिमंडल को लेकर क्या कहेंगे, उसके गठन को लेकर क्या कहना है? भारतीय जनता पार्टी का शीर्ष नेतृत्व जो भी तय करेगा निश्चित रूप से गुजरात के भले के लिए और गुजरात के फ्यूचर के लिए ही होगा। भारतीय जनता पार्टी का शीर्ष नेतृत्व जिनका भी नाम तय करेगा वो निश्चित रूप से गुजरात के भले के लिए मजबूती से काम करेगा। हार्दिक पटेल मंत्रिमंडल में शामिल हो रहे हैं या नहीं, सबकी जो निगाह है वो इसी बात पर है। अरे भाई, मैं कम उम्र का विधायक हूँ। विधायक की भूमिका मुझे निभानी है। पार्टी जो भी जिम्मेवारी देगी उसको भी निभाएंगे, लेकिन निश्चित रूप से पार्टी की भूमिका तय होगी, वो पार्टी तय करेगी, उसका शीर्ष नेतृत्व तय करेगा। मैं और आप तो सिर्फ देखेंगे, जब फैसला होगा। अभी भी किसी को नहीं मालूम किसका नाम है किसका नहीं, सब हवा में तीर लग रहे हैं। चले तो एक बाद एक नेताओं वीवीआईपी गेस्ट છે તે લીલા હોટલ પહોંચી રહ્યા છે અને બીજી તરફ રાજભવન ખાતે બેઠક પૂર્ણ થઈ છે। બેઠકમાં શપથવિધિ અંગે ચર્ચા કરવામાં આવી। તમામ ધારાસભ્યો જે શપથ લેવાના છે તેમની સાથે બેઠક યોજવામાં આવી હતી। રાજભવન ખાતે તે બેઠક પૂર્ણ થઈ છે। આ અંગે વધુ આ સાથે સંવાદદાતા માનસી અમારી સાથે લાઈવ જોડાયા છે। માનસી, રાજભવન ખાતે બેઠકનું આયોજન થયું હતું તે બેઠક પૂર્ણ થઈ છે, શું અપડેટ છે? કોણ કોણ હાજર રહ્યું હતું? बिल्कुल ही खास કરીને વાત કરવામાં આવે છે રાજભવન ખાતે જે બેઠક છે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે આ બેઠક છે તે પૂર્ણ થઈ છે। લગભગ કલાક કરતા પણ વધારે સમયથી આ જે બેઠક છે તે બેઠક ચાલી હતી અને બેઠકની જો વાત કરવામાં આવે તો ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ જે 17 જેટલા કે ધારાસભ્યો છે કે જે આજે મંત્રીમંડળમાં મંત્રી તરીકેના શપથ લેવાના છે ભૂપેન્દ્ર પટેલ સાથે, તેમની સાથે આજે બેઠક છે તે બેઠક મળી હતી અને બેઠકમાં વગેરે શપથવિધિ અંગે જે ચર્ચા હતી તે ચર્ચા કરવામાં આવી હતી। મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં 17 જેટલા લોકો હશે અને સીએમ સહિત જે 17 જેટલા મંત્રીમંડળના સભ્યો રહેશે ત્યારે આ 17 સભ્યોની જે બેઠક છે તે બેઠક મળી હતી। જ્યારે મહત્વનું છે કે હાલની સ્થિતિ મુજબ વાત કરવામાં આવે તો જે બેઠક છે તે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યારબાદ હવે હોટલ લીલા ખાતે તમામ જે નેતાઓ છે તેમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લંચનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે હોટલ લીલા ખાતે આજે જે કેન્દ્રીય મંત્રીઓ છે સાથે સાથે ભાજપ શાસિત જે પ્રદેશો છે તેના જે મુખ્યમંત્રી આવ્યા છે તે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ 156 જેટલા જે ધારાસભ્યો છે તેઓ આજે સાથે હોટલ લીલા ખાતે ડિનર કરવાના છે અને ત્યારબાદ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ છે ત્યાં શપથવિધિનો જે કાર્યક્રમ છે તે યોજાવાનો છે અને ત્યારબાદ ડિનર પતાઈને તમામ જે ધારાસભ્યો છે વડાપ્રધાન છે હેલિપેડ ગ્રાઉન્ડ પહોંચશે અને ત્યાં શપથવિધિનો જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો છે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે વિધાનસભાના અધ્યક્ષ માટે ગણપત વસાવા, રમણલાલ વોરા અને શંકર ચૌધરીના નામની જે ચર્ચા છે તે ચર્ચાઓ કરવામાં આવી રહી છે, જેમાં આ 3 પૈકી કોઈ એકને વિધાનસભાના જે અધ્યક્ષ છે તે બનવામાં આવશે। સાથે જ અમરેલીના જે ધારાસભ્ય છે કૌશિક વૈસૈયા તેમને ઉપદંડક બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે। તો હાલની વાત કરવામાં આવે તો હાલ જે બેઠક હતી રાજભવન ખાતે તે પૂર્ણ થઈ ગઈ છે અને તમામ જે
જે શપથ લેવાના છે ધારાસભ્યો મંત્રીમંડળના તેઓ હાલ લીલા હોટેલ ખાતે પહોંચ્યા છે અને થોડીક જ વારમાં ત્યાં ડિનર પતાવીને તેઓ હેલીપેડ ગ્રાઉન્ડ છે ત્યાં કાર્યક્રમ શરૂઆત થશે અને શપથવિધિ ચાલુ થશે. જી આભાર માનસી, જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો એક બાદ એક ધારાસભ્યો છે લીલા હોટેલ તરફ પહોંચી રહ્યા છે. ગાંધીનગરમાં જે રીતે શપથવિધિ પહેલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રાજભવન ખાતે અને શપથ कार्यक्रम पहला मंत्रिमंडल लेने जा रहे हैं आदरणीय अमित भाई शाह, नड्डा जी, CR पाटिल जी, सब नेतृत्व में भारतीय जनता पार्टी के कार्यकर्ता के परिश्रम से जनता ने आशीर्वाद दिया है। एक नए युग की शुरुआत सेवा के लिए गुजरात की धरती से हो रही है। इस तरह से मंत्रिमंडल रहेगा क्या? बाद एक जे नेताओं છે ધારાસભ્યો છે લીલા હોટલ પહોંચી રહ્યા છે. અગાઉ હાર્દિક પટેલે પણ મીડિયાકર્મીઓ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે પાર્ટી દ્વારા જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે જવાબદારી નિભાવવામાં આવશે. હજુ તેમને પણ ખબર નથી કે તેમને કોઈ ખાતું સોંપવામાં આવશે કે નહીં. તો આ તરફ જીતુ વાઘાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે જે રીતે તેમને જે જવાબદારી સોંપાશે તે નિભાવશે. देखिए, जो भी नई सरकार में नए मंत्री आए सबको शुभकामनाएं हैं और आने वाली सरकार गुजरात के जन कल्याण के लिए खूब सारा काम करेगी. देखिए, मुझे तो कॉल नहीं आया भाई फेम आपी તો એક બાદ એક ધારાસભ્ય છે તે લીલા હોટલ ખાતે પહોંચી રહ્યા છે. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલને શું ખાતું સોંપવામાં આવશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. પરંતુ જે દ્રશ્ય હાલ લીલા હોટલના જોવા મળી રહ્યા છે, તમામ જે વીવીઆઈપી ગેસ્ટ છે, મહેમાનો છે, આમંત્રિતો છે તે લીલા હોટલ ખાતે પહોંચી રહ્યા છે. 156 ધારાસભ્યોને પણ લીલા હોટલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને ત્યાં લંચનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં લંચ સાથે સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે ધારાસભ્યો લીલા હોટલ ખાતે શપથવિધિ કાર્યક્રમ જે છે તે થવાનો છે તેને લઈ હોટલ લીલા ખાતે હાલ વીવીઆઈપી મુવમેન્ટ જે છે તે જોવા મળી રહી છે. હાલ આપણે હોટલ લીલા ખાતે ઉપસ્થિત છીએ. ત્યાં આગળ એક બાદ એક ધારાસભ્યો જે છે તે આવી રહ્યા છે. તેની સાથે ભોજનનું કહી શકાય કે બપોરનું ભોજન જે છે તે લેવાના છે. મહત્વની વાત છે કે કેટલાક ધારાસભ્યો જે છે તે હાલ અહીંયા આવી પહોંચ્યા છે. હાલ રાજભવન ખાતે બેઠક જે છે ચાલી રહી છે. બેઠકની અંદર તમામ મંત્રીઓ જે છે તેમને જેને ફોન કરીને સૂચના આપવામાં આવે છે, તમામ મંત્રીઓને રાજભવન ખાતે બોલાવવામાં આવે છે. ત્યારબાદ હાલ વાત કરીએ તો તમામે તમામ જે લોકો જે છે તેમને હાલ હોટલ લીલા ખાતે એક બાદ એક ધારાસભ્યો આવી રહ્યા છે. અલ્પેશ ઠાકોરથી લઈ હાર્દિક પટેલથી લઈ તમામે તમામ ધારાસભ્યો જે છે તે હાલ લીલા ખાતે આવી રહ્યા છે અને હોટલ લીલા ખાતે જેપી નડ્ડા સાથે ભોજનની વ્યવસ્થા જે કરવામાં આવી છે તેમાં તેઓ ભાગ લેવાના છે. કહી શકાય કે અમિત શાહ પણ આવી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ વાત કરીએ તો જે પ્રમાણે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સ્મૃતિ ઈરાની જે છે તે હાલ હોટલ લીલા ખાતે આવી પહોંચ્યા છે અને તમામ ધારાસભ્યો જે ટેબલ લંચ જે લેવાના છે ને સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગુજરાત વિધાનસભા શપથ કાર્યક્રમ જે રાખવામાં આવેલો છે, શપથવિધિ કાર્યક્રમની અંદર જેટલા પણ વીવીઆઈપી મહેમાનો છે, 40 જેટલા વીવીઆઈપી મહેમાનો છે, તમામે તમામ જે છે તે હાલ જે હાલ હોટલ લીલા ખાતે આવી પહોંચ્યા છે અને થોડીક જ વારમાં જેપી નડ્ડા પણ અહીં પહોંચશે ને ટેબલ કહી શકાય કે ડિનર લંચનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. સીધા જ આપણે एक से मारे क्या जवाब है પછી ફરીને આપી દો. એક સે ઉભા રહો, એક સે ઉભા રહો, મારે આગળ જવા દો, ત્યાંથી આપી દે. થોડું એક સેકન્ડ આરામ. बचाना है तो पीएम की हत्या कर दो. કેન યુ પ્લીઝ અલાઉ મી ટુ વોક? એક સેકન્ડ ભાઈ, પાછળ મૂકશો આ તો હું જઈશ. आज गुजरात के नागरिकों के चरणों में नतमस्तक हो आभार व्यक्त करने का दिन है. भारतीय जनता पार्टी को प्रधान सेवक नरेंद्र भाई के नेतृत्व में अभूतपूर्व जीत दिलवाने के लिए और विकास की गौरव गाथा को सुनहरे अक्षरों में इतिहास में पुनः दर्ज करने के लिए गुजरात की प्रजा को मैं आभार व्यक्त करती हूँ. नरेंद्र भाई का, भूपेंद्र भाई का, CR पाटिल साहब का और अमित भाई शाह का विशेष अभिनंदन करती हूँ. आज प्रधानमंत्री पर अभद्र टिप्पणी की गई है. कहा गया है जीतू राजा पटवारी की तरफ से कि अगर संविधान बचाना है कांग्रेस तो पार्टी हत्या के लिए तैयार रहना होगा. कांग्रेस पार्टी के कुछ नेताओं ने सतत गांधी परिवार के आदेश अनुसार नरेंद्र भाई पर न सिर्फ अभद्र टिप्पणियां की हैं
बल्कि उनकी हत्या हो ऐसी इच्छा भी बार बार जाहिर की है। प्रश्न ये उठता है कि गांधी खानदान क्यों उतारू है कि नरेंद्र भाई पर एक व्यक्ति नहीं बल्कि एक संवैधानिक पद पर विराजमान एक व्यक्ति पर इस प्रकार का प्रहार हो। ये मात्र शब्द नहीं है। जब कांग्रेस के पास सत्ता थी पंजाब में, तब उन्होंने प्रधानमंत्री की सिक्योरिटी के साथ क्या खिलवाड़ किया था, इसका देश साक्षी है। गांधी खानदान क्यों बार बार अपने नेताओं को उकसाती है कि वो नरेंद्र भाई का इस प्रकार से न सिर्फ अपमान करे बल्कि उनकी मौत की इच्छा भी व्यक्त करे। नीतीश कुमार कह रहे हैं कि अगले लोकसभा चुनाव बिल्कुल महत्व जो હોટલ લીલા હોટલ ખાતે આવી પહોંચ્યા છે ને મીડિયા સાથે વાતચીત તેઓએ કરી હતી। મહત્વની વાત છે કે જે પ્રમાણે ગુજરાત હોટલ લીલા ખાતે એક બાદ એક જે દિગ્ગજ ધારાસભ્યો જે છે તેમજ જેપી નડ્ડા પણ જે છે તેઓ થોડી જ વારમાં હોટલ લીલા ખાતે આવશે અને ટેબલ ડિપ્લોમેસી જે ગોઠવાયું છે તેમાં ભાગ લેશે। જી હાલના દ્રશ્યો પણ જતીન બતાવશો જે નેતાઓ આવી રહ્યા છે અને ત્યાં જે લંચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંના દ્રશ્યો પણ બતાવશો જતીન। जी बिल्कुल कैमरामैन मित भट्ट ने कहीश कि तेओ सीधा ज तमने ते प्रकारना दृश्यो बतावे। होटल लीला खातेना एक बाद एक धारासभ्यो जे छे ते आवी रह्या छे। भाजपना जीतेला 156 विधानसभाना धारासभ्यो जे छे ते एक बाद एक आवी पहोंच्या छे। बात करीशुं तो गुजरात शासित राज्योना जे मुख्यमंत्री छे ते पण अहीं आवी पहोंच्या छे होटल लीला खाते। एक बाद एक तमे दृश्योमां तमे जोई रह्या छो यूपीना उत्तर प्रदेशना जे डेप्यूटी मुख्यमंत्री जे छे तेओ पण आवी पहोंच्या हता। हाल एक राज्यना मुख्यमंत्री जे छे ते आवी पहोंच्या छे लीला होटल खाते आवी पहोंच्या छे। तेओ सीधा ज आपणे तेમને સાંભળીશું તેઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે ત્યારે मुझे मालूम है Gujarat is really looking very एक मिनट भैया वो इंग्लिश में पूछा तो इंग्लिश बोल रहा हूँ। Gujarat is looking really fantastically fine from the top. It is ready to take development to the next stage, and with this big mandate under our Honorable Prime Minister Narendra Modi ji, we are all sure that Gujarat will take a big leap in development in all the sectors, and it will be a model state. So, agla state aapka hai, how would you look at it after this mandate in Gujarat? It will be repeat Gujarat. And sir, last question, there is a lot of news around the border dispute with Maharashtra for you. Tomorrow, day after tomorrow, Honorable Home Minister Amit Shah ji has a meeting with both the states. We will have a meeting and we see. गुजरात की जीत का आने वाले टाइम में क्या कुछ मायने रख रहे हो, आपको क्या लग रहा है गुजरात की जीत के बाद? देखो ये तो एक बार गुजरात की जीत का आने वाले टाइम में क्या कुछ मायने रख रहे हो, आपको क्या लग रहा है गुजरात की जीत के बाद? देखो ये ऐसी स्टेट भी बन गई है, 7वें बार अब चुनाव में भारतीय जनता पक्ष जीत के ये प्रो इनकम्बेंसी का एक ट्रेंड स्टार्ट हो गया है। तो एक संदेश है सब गवर्नमेंट्स को, स्टेट गवर्नमेंट्स को और सब पार्टियों को, अगर अच्छा काम करे, डेवलपमेंट करे तो प्रो इनकम्बेंसी भी हो सकता है। इसलिए अच्छा काम करने के लिए बहुत सारी प्रोत्साहन उत्तेजन गवर्नमेंट गुजरात का रिजल्ट हमको दे दिया। तो एक बात एक नेताओं છે, મહાનુભાવો છે, લીલા હોટલ પહોંચી રહ્યા છે, જેનું જમાવડું લીલા હોટલ ખાતે જોવા મળી રહ્યું છે। સિક્યુરિટી ચુસ્ત જોવા મળી રહી છે, ત્યારે એક બાદ એક ધારાસભ્યો પહોંચી રહ્યા છે, પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે। ब्रेक बाद स्वागत। तो नवी सरकारनी शपथविधि पहला एक तरफ बैठकों धमधमाट है और बीजी तरफ लीला होटल खाते एक बाद एक धारासभ्यो आवी रह्या छे, महानुभावो आवी रह्या छे। 7 राज्यना सीएमने ज्यारे आमंत्रित करवामां आव्या छे त्यारे एक बाद एक सीएम पण लीला होटल खाते पहोंची रह्या छे अने लीला होટલમાં લંચનું આયોજન કરવામાં આવ્યું છે। જેપી નડ્ડા સાથે લંચ ડિપ્લોમસી યોજવામાં આવશે।
ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવાના છે, ત્યારે તમામ જે મહાનુભાવો છે, વીવીઆઈપી ગેસ્ટ છે, તે લીલા હોટલ ખાતે પહોંચી રહ્યા છે। તો આસામના સીએમ એવા હેમંત बिस्वा, नागालैंड, मणिपुर, सिक्किमना सीएमने पण आ शपथविधिमां हाजर रहेवा माटे आमंत्रित कराया छे। तो गोवाना सीएम प्रमोद सावंत होय के पछी हरियाणाना सीएम मनोहरलाल खट्टरने पण आ शपथविधिमां आमंत्रित करवामां आव्या छे। जो हमारे इनकम्बेंट सीएम हैं भूपेंद्र पटेल जी, वो दूसरी बार कंसेक्यूटिवली शपथ लेने जा रहे हैं। तो सबसे पहले तो मैं उन्हें और उनके नए साथी जो मंत्रिमंडल में शामिल होंगे उन्हें बहुत ढेर सारी बधाई और शुभकामनाएं देना चाहती हूं। और ये बहुत ही ऐतिहासिक जीत है। 182 में से 156 सीटें हासिल हुई हैं। मेरी ओर से बहुत बहुत बधाई, शुभकामनाएं और अभिनंदन। देखिए, निश्चित रूप से राज्य का मूड तो रिफ्लेक्ट हुआ है, क्योंकि 7वीं बार राज्य में सत्ता को रिटेन करना यह आसान नहीं होता है। और माननीय प्रधानमंत्री जी की जो पॉपुलैरिटी है, उनकी लोकप्रियता और जनता का जो उन पर विश्वास है, वो केवल कायम ही नहीं है बल्कि और बढ़ भी रहा है। और 2024 में भी बहुत बेहतरीन प्रदर्शन होगा, इसका मुझे पूरा विश्वास। आदरणीय वडाप्रधान नरेंद्र भाई मोदी साहेब द्वारा हमेशा महिला सशक्तिकरण ने प्राधान्य आपवामां आव्युं छे અને એના ભાગરૂપે જ સમગ્ર ગુજરાતમાં માત્ર રાજકોટ શહેર એવું હતું કે જ્યાં 50% ઉમેદવાર મહિલાઓ હતા અને આ 50% ઉમેદવારમાંથી આદરણીય ભાનુબેન બાબરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। સમગ્ર રાજકોટની મહિલાઓ અને સમગ્ર રાજકોટવાસીઓ આ બાબતે ખૂબ જ ખુશ છે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે। આ દેશના વડાપ્રધાન, લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ આ બંને વિશ્વજ્ઞ નેતા છે આપણા ગુજરાતના પનોતા અને CR પાટીલ સાહેબની અમારી પેજ સમિતિ અને પાર્ટીનું માર્ગદર્શન અને જનતાએ એનું ઋણ ચૂકવ્યું છે। અને અત્યારે જે મંત્રીમંડળ થયું છે એમાં સમગ્ર લોકસભાને જોઈને મંત્રીમંડળની રચના થઈ છે, એને અમે આવકારીએ છીએ। तो एक बाद एक नेताओं जे लीला होटल पहुंची रहा है, पोतानी प्रतिक्रिया आपी रहा है कि 2024 में पण आ रीतनु प्रदर्शन भारतीय जनता पार्टी करशे। आ साथे साथे कही रहा है नेताओं कि विकास ने गौरव गाथाने फरी एक वखत इतिहास में अंकित करवामां आवी छे। गुजरातनुं जे परिणाम जोवा मळ्युं छे, 156 सीट भाजप द्वारा जीतवामां आवी छे अने ते विकासनी जे गौरव गाथा छे ते वधु आगळ लई जाय छे। तो प्रो इनकम्बन्सीनो ट्रेंड फरी एकवार शरू थयो होवानुं पण नेताओं द्वारा कहेवामां आवी रह्युं छे। लीला होટલના આ દ્રશ્યો છે, नेताओनो महानुभावोनो जमावड़ो लीला होटल खाते जोवा मळी रह्युं छे। भारतीय जनता पार्टीना युवा नेता एवा हार्दिक पटेल, अल्पेश ठाकोर पण लीला होटल खाते आवी पहोंच्या छे અને તેઓ પણ લંચમાં ઉપસ્થિત રહેશે। જેપી નડ્ડા સાથે આ તમામ મહાનુભાવો, તમામ ધારાસભ્યો લંચ લેવાના છે અને બેઠક પણ યોજવાના છે। ત્યારે 2 વાગે नवी सरकारनी शपथविधिमां तमाम महानुभावो उपस्थित रहेशे, जेमां 200 जेटला साधु संतोने पण आमंत्रण आपवामां आव्युं छे। 7 राज्यना सीएम पण उपस्थित रहेशे। और आज भूपेन्द्र भाई पटेल जी के नेतृत्व में गुजरात सरकार 27 साल के बाद फिर से सरकार शपथ लेने जा रही है और गुजरात के इतिहास की सबसे बड़ी विजय के साथ यह शपथ होने जा रही है। और गुजरात प्रदेश के अंदर माननीय नरेंद्र मोदी जी के नाम की सुनामी थी। मैं चुनाव प्रचार में आया था, क्या गांव का गरीब, क्या किसान, क्या मजदूर, क्या व्यापारी, क्या युवा, क्या बुजुर्ग, सबका आशीर्वाद मोदी जी के प्रति, मोदी जी के नाम पर कमल के फूल की एक तरह से जो खिलने की या शुरुआत हुई है 2022 में, इसके लिए मेरे पास शब्द नहीं। मैं गुजरात की जनता को प्रणाम करता हूँ, यहाँ के कार्यकर्ताओं का अभिनंदन करता हूँ और 9 गठबंधन जो मंत्रिमंडल आज शपथ लेने जा रहा है उनको बहुत बहुत उत्तर प्रदेश की 25 करोड़ जनता की ओर से बधाई दी। सर, दिसंबर गुजरात के रिजल्ट के बाद कांग्रेस को आत्ममंथन करना चाहिए कि कहीं न कहीं गुजरात के रिजल्ट के बाद कांग्रेस को आत्ममंथन करना चाहिए, क्या मानते हो? कि देखिए, कांग्रेस को क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, कांग्रेस के पास ना कोई नीति है और ना कांग्रेस के पास कोई, मैं कहूँ, नेता है और ना कांग्रेस के पास हिंदुस्तान और गुजरात को लेकर के कोई विजन है। तो कांग्रेस मुक्त भारत का जो नारा 2014 का था, उसकी एक तरह से शुरुआत गुजरात की जनता ने कर दिया है और 2024 में उसका सही प्रकार से जो
चित्र है वह मुझे लगता है हिंदुस्तान की जनता दिखाएगी। नीतीश जी ने बोला है कि अगर 2024 में मोदी जी को हराना है तो सबको संगठित होना पड़ेगा, विपक्ष को। देखिए, माननीय मोदी जी के खिलाफ घोषित या अघोषित तौर से भारतीय जनता पार्टी के खिलाफ, माननीय मोदी जी के खिलाफ संपूर्ण विपक्ष एकजुट ही रहता है। जो हमारे खिलाफ वोट देने वाले हैं वह सब एकजुट होकर के हमारे खिलाफ वोट करते हैं और हमारी भी रणनीति यही है कि जब जनता का आशीर्वाद 50% से अधिक वोट अब ये मिलने की जो शुरुआत हुई है, तो एक नारा की 100 में से 60% से अधिक वोट हमारा है, 40% वोटों में बंटवारा है और बंटवारे वाले वोटों में भी हमारा है, कमल के फूल का है, मोदी जी का है, भाजपा का है। खास करके केजरीवाल जी ने यहाँ पे बड़ा जोर लगाया था, मगर जिस तरह से रिजल्ट रहा। देखिए, मैं यह समझता हूं कि श्री अरविंद केजरीवाल जी झूठ बोलने की ऑटोमेटिक मशीन है और वह जो झूठ बोलने का काम लगातार करते हैं, वह झूठ की नाव बहुत देर चलने वाली नहीं है। जब कुछ झूठ बोलते हैं, दिल्ली में झूठ बोलते थे या दूसरे किसी और राज्य में झूठ बोलते थे, अभी गुजरात में भी झूठ बोले। गुजरात की जनता ने रेवड़ी संस्कृति को नकार दिया है। उनको फ्री में सब कुछ दे देंगे, इस प्रकार के जो झूठे वादे करने का काम करके देश की अर्थव्यवस्था को खोखला बनाने की दिशा में, चाहे वो आम आदमी पार्टी हो और चाहे वो कांग्रेस पार्टी हो, जिसने भी इस प्रकार से प्रलोभन दे करके या कह ले इस प्रकार के झूठे वादे करके जनता को गुमराह करने का काम किया है, उसके संदेश की गूंज गुजरात से हुई है और पूरे हिंदुस्तान में यह गूंज गूंजेगी। धन्यवाद। तो केशव प्रसाद मौर्य द्वारा प्रतिक्रिया આપવામાં આવી અને કહ્યું કે તમામ ગુજરાતની જનતાના આશીર્વાદ વડાપ્રધાન મોદીને મળ્યા છે, જેના કારણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત ભાજપ દ્વારા આવું પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ સાથે સાથે તેમણે કહ્યું કે તમામ જે નેતાઓ છે, તમામ કાર્યકર્તાઓને તેમણે નમન કર્યા હતા। તેમના કાર્યોના કારણે જ આટલી મોટી ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં મળી છે। આ સાથે જ તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો હતો કે કોંગ્રેસ મુક્ત ભાજપ જે 2014નું સપનું હતું તે અત્યારે પૂર્ણ થયું છે। આ સાથે આમ આદમી પાર્ટી પર પણ કટાક્ષ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ખોટા વાયદા જે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા તેના પરિણામના કારણે જ આવું પરિણામ તેમને સહન કરવાનો વારો આવ્યો છે। તો લીલા હોટલના દ્રશ્યો એક બાદ એક મહાનુભાવો લીલા હોટલ પહોંચી રહ્યા છે। तो शपथ विधि ने लईने पड़पड़नी अपडेट जीएसटीवी पर आपने मळती रहेशे। आ साथे समाचारों में बस आटલું જ। नमस्कार।